જય દ્વારકાધીશ મિત્રો, આજે હું એક એવા પાયલોટનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે જેમણે છેલ્લા 29 વર્ષથી ગુજરાત એસટીમાં રેગ્યુલર નોકરી કરી હોય અને એ પણ એક પણ એક્સિડન્ટ વગર એમની નોકરીની કારકિર્દીની છેલ્લી ટ્રીપ હોય. અને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું કે આવા મહાન પાયલોટ સાથે જર્ની કરવાની થઈ અને એમનો વિડીયો લેવાનો મને મોકો મળ્યો. નામ છે એમનું અશ્વિનભાઈ. વડોદરા ખાતે આવેલ પાણીગેટ ડેપો ખાતે જેઓ ફરજ બજાવે છે અને છેલ્લા 13 વર્ષથી વડોદરા દીવ રૂટ પર ચાલે છે અને મારા વડીલ મિત્ર પણ છે. હું એમને ઘણા સમયથી ઓળખું છું અને અશ્વિનભાઈના દીકરા જયભાઈ પણ એસટીના એક શોખીન પ્રેમી છે અને જયભાઈ પણ મારા અંગત મિત્ર છે. તમે વિચાર કરો કે જે વ્યક્તિ 29 વર્ષથી એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને પછી નિવૃત્ત થવાના હોય અને એમની છેલ્લી ટ્રીપ હોય ત્યારે એમની એસટી પ્રત્યેની લાગણી જરૂર દેખાઈ આવે છે અને પોતે જ કહે છે કે ખરેખર આ નોકરી છોડવાનું મન થતું નથી અને એમ કહે છે કે જ્યાં સુધી શરીર કામ કરે ત્યાં સુધી એસટી જ ચલાવવી છે. આના ઉપરથી જ અશ્વિનભાઈનો એસટી પ્રત્યેનો અંદરનો ભાવ દેખાઈ આવે છે. તો સંજોગ વસાત વડોદરાથી દીવ સુધી પૂરી જર્ની કરવા ન મળી મને, પણ મને સમાચાર મળ્યા કે એમની નિવૃત્તિ છે અને છેલ્લી ટ્રીપ છે, એટલે હું રાજુલાથી એમની સાથે જર્નીની અંદર જોડાણો. તો રાજુલાથી અમે બસ સ્ટેન્ડથી હવે નીકળ્યા છીએ દીવ જવા માટે અને દીવ જઈ અને ડ્રાઈવર સાહેબ સાથે થોડી ઘણી વાત અને એમના પોતાના 29 વર્ષોના અનુભવ આપણે જાણીશું. તો આપણે હવે નીકળી ગયા છીએ રાજુલા ડેપોની બહાર. રાજુલાથી આગળ જતાં જ આવે છે ઉના રોડ ઉપર મારું ગામ કાગવદર. તો મારા ગામનું વ્યૂ લેવાનું મન થયું અને મારું ગામ એકદમ મસ્ત અને સુંદર અને રોડના કાંઠે જ રામચંદ્ર ભગવાનનું મંદિર અને કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે. અને આ જુઓ બધું મારું ગામ છે કાગવદર, જાફરાબાદ તાલુકાનું મારું ગામ છે. તો અમારા ગામનો વ્યૂ લીધો, ત્યાંથી હવે નીકળીએ છીએ આગળ. અત્યાર સુધીની સર્વિસમાં ક્યારેય કોઈ પણ મુસાફર સાથે કે આમ જનતા સાથે ક્યારેય કોઈ ઝઘડો થયો નથી. શાંત સ્વભાવ અને માયાળુ માનવી એટલે અશ્વિનભાઈ. હું રોજ બપોરના 2 કલાકની રાજુલા ભાવનગર બસ લઈને નીકળું એટલે વડોદરા દીવ બસ મને વિક્ટર આજુબાજુ સામે મળે. અત્યાર સુધીમાં ક્યારેય એવું નથી બન્યું કે અશ્વિનભાઈ લાઇટ ડીપ પર મારે અને રોજ હાથ ઊંચો કરી અને ચાલુ બસે જ રામ રામ કરે. આ પણ અમારી ડ્રાઈવરોની એક પરંપરા હોય છે જે ખરેખર હવે મને રોજ આ વડોદરા દીવ બસ વિક્ટર આસપાસ મળશે જ, પણ એક શાંત સ્વભાવ અને બધા સાથે હળીમળી જતા સ્વભાવવાળા અશ્વિનભાઈ નહીં મળે. ખરેખર હૃદયથી દુઃખ થાય છે કે આવા વડીલ મિત્ર ડ્રાઈવર રોજ સામે મળે અને રામ રામ કરે. અશ્વિનભાઈનો નિત્યક્રમ. જ્યારે હું અશ્વિનભાઈના છેલ્લી ટ્રીપમાં મળ્યો ત્યારે એમની આંખમાં આંસુ જોયા અને એમનો ખરેખર એસટી છોડવાનું મન નથી થતું. એમના ઉપરથી જ મને એમની એસટી પ્રત્યેની લાગણી દેખાઈ આવે છે. નોકરી તો બધા જ લોકો કરતા હોય છે, પણ નોકરીને જીવ સમજીને નોકરી ઈમાનદારીથી કરી હોય અને નોકરી કરી કહેવાય. એ વાત અશ્વિનભાઈએ સાર્થક કરી બતાવી. તમે વિચારો કે જે વ્યક્તિ 29 વર્ષમાં ક્યારેય કોઈ પણ જાતનું એક્સિડન્ટ નથી કર્યું તો એમનું તો ડ્રાઇવિંગ કેટલું પરફેક્ટ હશે, એમનું મગજ કેટલું શાંત હશે, એમને ગાડી ચલાવવાનો અંદરથી કેટલો શોખ હશે, તો જ આ વાત શક્ય બને. તમને અંદરથી પોતાની ફરજનું ભાન હોય અને ડ્રાઇવિંગ પ્રત્યે પ્રેમ હોય તો જ આ વાત શક્ય બને. મારી બુદ્ધિ પ્રમાણેની વાત કરું તો આ દેશમાં 2 ડિપાર્ટમેન્ટ એવા છે કે જ્યાં સૌથી વધારે જોખમવાળી નોકરી હોય છે. એક કે જે દેશની સરહદ પર દેશ માટે નોકરી કરતા આપણા આર્મી મેન, અને નંબર 2 પર આ દેશના ડ્રાઈવર આવે છે. કારણ કે ડ્રાઈવરની નોકરી એ જેટલી બહારથી દેખાય ને એટલી આસાન નોકરી નથી હોતી. બહુ કઠિન નોકરી હોય છે. શિયાળામાં ઠંડી, ચોમાસાનો વરસાદ, ઉનાળાની ગરમી, ચાહે કોઈ પણ મોસમ હોય, સતત બધી જ ઋતુમાં સમયસર ડ્રાઇવિંગની નોકરી કરવી આસાન નથી. એ તો જે નોકરી કરતા હોય એને જ ખબર હોય. ડ્રાઈવર બનવું જેટલું આસાન લાગે એટલું આસાન નથી હોતું. તહેવારો, ઘરના સભ્યોથી દૂર રહેવું પડે છે, પોતાના ઘરનાને સમય પણ આપી શકતા નથી. એમનું ડ્રાઇવિંગ જોઈને મને પણ કંઈક શીખવાનું મન થયું કે આવા વડીલ મિત્રો આપણને કંઈક થોડું થોડું શીખવાડતા જાય તો આપણને આગળના ભવિષ્યની અંદર કામ આવે. ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ ઉતાવળ કરવાની નહીં, શાંતિથી ગાડી ચલાવવાની, પરફેક્ટ ડ્રાઇવિંગ કરવાનું, કોઈ સાથે કાંઈ મગજમારી કરવાની નહીં. રાજુલાથી આગળ જતા આવે છે ટીમ્બી સ્ટોપ. તો ટીમ્બી કોઈ પેસેન્જર ચડવા કે ઉતરવાવાળું નહોતું એટલે એમનેમ ગાડી રનિંગ ત્યાંથી પસાર કરી લીધી. હવે આપણે હાઈવે રોડથી અંદરના રોડ ઉપર લઈશું ઉના બસ સ્ટેન્ડની અંદર જવા માટે. તો આ ઉના બસ સ્ટેન્ડની અંદર જવાનો રસ્તો છે ને બાયપાસ, ત્યાં એકદમ વ્યૂ જંગલનો આવતો હતો
એ ગીરની નજીક જ આવેલો છે, અને આમ તો ગીરની અંદર જ ઉના તાલુકો આવેલો છે એવું કહેવાય કે ત્યાંથી ગીર નજીક. તો આપણે આવી ગયા છીએ ઉના બસ સ્ટેન્ડની અંદર. જો આ ઉના બસ સ્ટેન્ડની અંદર ગાડી એન્ટર થઈ રહી છે. તો હવે ઉના બસ સ્ટેન્ડની અંદર પેસેન્જર ચડાવી ઉતારી અને અહીંયાથી નીકળશું દીવ જવા માટે. તો ઉના બસ સ્ટેન્ડથી હવે પેસેન્જરને ઉતારશું અને ચા પાણી પી લેશું અમે ને પાયલોટ અને કંડક્ટર સાહેબ, અને મારી સાથે હતા શિવાભાઈ. તો અમે બધા ગયા ચા પાણી કરીને અમે નીકળ્યા છીએ ઉનાથી દીવ જવા માટે. તો હવે ટૂંક સમયની અંદર જ તમને આમ વડોદરા દીવની જર્ની પૂરી કરાવું છું અને દીવ પહોંચશું. દીવનું અંદર એન્ટર થવાનો ટાઈમ આવી ગયો છે. આ છે દીવ ચેકપોસ્ટ. અહીંયાથી દીવનું સરહદ લાગી જાય છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો તમારું સ્વાગત છે બધાયનું દીવની અંદર. દીવની અંદર એન્ટર થયા ને એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે ડ્રાઈવર સાહેબે કર્યું છે વાઇપર ચાલુ. અને દીવની અંદર રોડ રસ્તાનું કામ ચાલુ છે, એટલે 4 લાઇન રસ્તો છે પણ એક જ બાજુનો રસ્તો ચાલુ છે. એટલે એક બાજુ સામે સામે વાહન મળે છે અને વચ્ચે વરસાદ ચાલુ છે. સામે દેખાઈ રહ્યો છે એ દીવનો દરિયો છે, અને ટૂંક જ સમયની અંદર આપણે દીવના બસ સ્ટેન્ડની અંદર પહોંચશું. અને આપણે જે વાત કરવાની છે પાયલોટ સાહેબની હારે અને એમના અનુભવો વિશે વાત કરવાની છે. તો એમની હારે દીવ બસ સ્ટેન્ડની અંદર પહોંચીને આપણે કરશું એમની સાથે વાતચીત અને એમના અનુભવો જાણશું અને આપણા જીવનની અંદર ઉતારવાની કોશિશ કરશું. સામે મળી છે ગુજરાત એસટીની બસ. હવે આગેથી તો રૂટમાં કંઈ ખબર નથી પડતી, પણ આપણી ગુજરાત એસટીની બસ સામે મળી છે. તો હવે આવી ગયા છીએ ઓલરેડી આપણે દીવ બસ સ્ટેન્ડની અંદર. તો હવે અશ્વિનભાઈ ગાડી અંદર એન્ટર કરે છે. અને મિત્રો આ એમની છેલ્લી ટ્રીપ છે, છેલ્લી વારી દીવના બસ સ્ટેન્ડની અંદર ગુજરાત એસટીની બસ લઈને જાય છે. હવે પછી ક્યારે એ અશ્વિનભાઈ આવવાના નથી દીવ બસ સ્ટેન્ડની અંદર ગુજરાત એસટીની બસ લઈને. તો અમે ગાડી કરાવી કંડક્ટર સાહેબે પાર્કિંગ વ્યવસ્થિત રીતે, અને ત્યાં જ એમની બસ આખી રાત રહેશે. અને હવે આપણે ટૂંક સમયમાં અશ્વિનભાઈની જોડે ચર્ચા કરશું અને અશ્વિનભાઈના અનુભવો જાણશું. તો અશ્વિનભાઈ ગાડી પાર્કિંગ કરી અને કમ્પ્લેટ એમની રીતે હાથ પગ ધોઈ અને આપણી રીતે સાથે કરશે ચર્ચા. જય દ્વારકાધીશ મિત્રો, આ છે મારા મિત્ર અશ્વિનભાઈ, જેઓ વડોદરા ડેપોની અંદર નોકરી કરે છે અને એમને નિવૃત્તિને માટે આ છેલ્લી ટ્રીપ છે. હવે આ છેલ્લી ટ્રીપ દીવની મારી અને પછી હવે નિવૃત્તિ એની કેટલી તારીખે થાય છે તમારી? 30 તારીખે. તો આપણે એ ડ્રાઈવરના મારા મિત્ર છે, એટલે હું એમને ખાસ આજે દીવ મળવા આવ્યો છું અને એને મળી અને પછી આજે વિડીયો બનાવી અને આપની સમક્ષ રજૂ કરું છું કે એમના અનુભવો આપણને કહેશે કે તમે કઈ સાલની અંદર અશ્વિનભાઈ નોકરીએ લાગેલા હતા? 97માં. અને તમને આ નોકરી કરવાની કેવીક મજા આવી એસટીની અંદર અત્યાર સુધીમાં? બહુ સારું રહ્યું છે. હા. અને એસટીમાં આવ્યા પછી મારે ઘણું સારું થયું છે. અને હવે પછી તમને આ નોકરી પાછી કરવાનું મન થાય તો એસટીમાં નોકરી કરવા આવો કે ન આવો? એવું છે? ફરી ચાન્સ મળે તો નોકરી કરવા આવું. એવું છે? અથવા તો નિવૃત્તિ પછી તમે શું કરવા માંગો છો? નિવૃત્તિ પછી તો ડ્રાઇવિંગ જ કરવું પડે, બીજું તો કરી ના શકીએ. એવું છે? જ્યાં સુધી તમારું શરીર કામ કરશે ત્યાં સુધી ડ્રાઇવિંગ જ કરવાના છો, બીજા પ્રાઇવેટ વાહન અથવા પોતાનું વાહન ચલાવવાના છો, એમ ને? તો કંડક્ટર સાહેબ, આપણે વડોદરાથી દીવ સુધીના કેટલા કિલોમીટર થાય છે? 445 કિલોમીટર જેવું થાય. એવું છે? અને ટિકિટ ભાડું શું છે? ભાડું 380 રૂપિયા થાય વડોદરાથી દીવ સુધી. અને વડોદરાથી નીકળવાનો ટાઈમ શું છે? વડોદરાથી સવારમાં 6 વાગે નીકળીએ. અને અહીંયા દીવથી સવારમાં 7:30 વાગે નીકળીએ. એવું છે? અશ્વિનભાઈ, તમારું નિવૃત્તિ જીવન છે ને સુખમય અને આનંદમય અને આરોગ્ય સારું તમારું રહે એવી હું પ્રાર્થના કરું છું. એટલે તમારે નોકરીનો અનુભવ એટલા વર્ષની અંદર અમારા વિસ્તારમાં આવો છો, તો અમારા વિસ્તારના માણસો કેવા છે? અને તમને અહીંયા દીવ આવો છો, વડોદરા દીવ કેટલા વર્ષથી આવો છો તમે? લગભગ 12-13 વર્ષ તો થઈ ગયા. આ જ રૂટની અંદર 12-13 વર્ષથી આવો તો અમારા વિસ્તારના માણસો બધા કેવા છે? ના, બધા માયાળું છે અને બધી રીતે આપણને સપોર્ટ પણ મળે છે. એવું છે? ક્યારેય તમારે કોઈ પેસેન્જરની હારે કે કોઈ લોકલ ગામડાવાળાના માણસો હારે ક્યારેય ઝઘડો બગડો થયેલો? ના. ક્યારેય? એને કરતાં બધા જોડે મારા સંબંધ બંધાઈ ગયા છે. બધા મતલબમાં ઓળખીતા જ લોકો એટલા બધા રહે છે, ઘર જેવા રિલેશન થઈ ગયા. એવું છે? તમારાથી કેટલા વર્ષ તમે નોકરી કરી? મારા 29 વર્ષ થશે. 29 વર્ષ એસટીની અંદર થયા છે. તો તમે ડ્રાઈવર તરીકે એટલા વર્ષથી ફરજ બજાવો છો, તો તમારાથી કોઈ દિવસ એક્સિડન્ટ કે કોઈ એવો મેજર બનાવ બનેલો એસટીની અંદર? એવું નથી બન્યું. કોઈ દિવસ નહીં? તો તમે એક ખૂબ સારા અને અમારા જેવા નવા ડ્રાઈવરો માટે
તમારા જે અનુભવો છે એ હકીકત અમારા જીવનમાં ઉતાર્યા જેવા છે કે એટલા વર્ષ તમે એક્સિડન્ટ વગરના કાઢી નાખ્યા અને કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ નથી થયો. તો અમારા જેવા કોઈ નવા ડ્રાઈવર અથવા એસટીની કોઈ તૈયારી કરતા હોય અથવા તો એસટીમાં આવી ગયા હોય તો એ ડ્રાઈવરોને તમે શું કહેવા માંગો છો કે કઈ રીતે બસ ચલાવીએ તો એક્સિડન્ટ ન થઈ શકે? મારું તો એટલું જ કહેવું કે ભાઈ આપણે જે નિયમ છે આપણે એસટીના જે રીતે કે એ પ્રમાણે આપણે ચાલીએ ને અને તો આપણો કંઈ વાંધો નથી આવતો. સ્પીડ લિમિટમાં ચાલીએ અને ખોટી ઓવરટેક નહીં કરીએ એવી રીતે આપણી રીતે ચાલીએ ને વ્યવસ્થિત તો કંઈ બનવાનો પ્રશ્ન જ નથી. એવું છે. અને બીજું કે બસના પેસેન્જરો અત્યાર સુધીમાં તમારી યારે ઘણીવાર આ વિસ્તારના આવન જાવન કરતા હોય તો એ લોકોને તમે હવે કાંઈ તમે નિવૃત્ત થઈ જાઓ તો પછી એને શું કંઈ સંદેશ આપવા માંગો છો કે વ્યવસ્થિત રીતે મુસાફરી કરવી, ડ્રાઈવર કંડક્ટર હારે હળી મળીને રહેવું, એવી રીતે તમે કોઈ સંદેશ દેવા માંગો છો? ના, એ તો ડ્રાઈવર કંડક્ટર જોડે તમે સંબંધ સારા રાખો ને એટલે તમારે ગમે ત્યાં ઉતરવું હોય પછી આવવું હોય તો પણ એની જોડે સંબંધ સારા રાખો એટલે બંનેના સંબંધ ઓલરેડી જળવાઈ રહેવાના છે. સારું સારા જ જાય. અને માસ્તર સાહેબ તમે અશ્વિનભાઈની હારે કેટલાક ટાઈમથી આવો છો? કારણ કે અશ્વિનભાઈની હારે પહેલાં હું જોતો હતો, મહેશભાઈ એના જોડીદાર હતા, તો એ અત્યારે થોડાક પગમાં ફ્રેક્ચરની તકલીફ છે એટલે આવતા નથી. તો તમે કેટલીક વાર એમની જોડે આવેલા છો? છેલ્લા 2 મહિના કન્ટિન્યુઅસ ચાલુ છે અને પહેલાં બી અમે અમુક નોકરીઓ સાથે કરતા હતા. કેમ છે અશ્વિનભાઈનો સ્વભાવ? તમને મજા આવે છે અશ્વિનભાઈની? ખૂબમાં આવું છે. અશ્વિનભાઈ મારા પણ અંગત મિત્ર છે અને એમનો સન છે ને જે જયભાઈ પરમાર એ પણ મારો અંગત મિત્ર છે અને એ મારો વોટ્સએપ અથવા અને ઇન્સ્ટાગ્રામની અંદર મારા કોન્ટેક્ટમાં હોય છે. એ પણ મને કહેતો હતો કે પપ્પાનો વિડીયો આ લાસ્ટ જર્ની છે. એટલે જયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે મને એવું કીધું કે અશ્વિનભાઈની પપ્પાની છેલ્લી નોકરી છે. તો આજે આપણે છેલ્લી નોકરી હતી અશ્વિનભાઈને, તો અશ્વિનભાઈને બિરદાવીએ, અશ્વિનભાઈને મળીએ અને તમારા જેવા વડીલોના અમને આશીર્વાદ મળતા રહે અને અમે આગળ નોકરી કરતા જઈએ અને તમારું જીવન ફૂલ આનંદમય અને આરોગ્યમય રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને તમે કાંઈ બધાને જય દ્વારકાધીશ ત્રણેય આપણે બોલ નાખીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અશ્વિનભાઈની જોડે ચર્ચા બધી કર્યા પછી અશ્વિનભાઈ કે છેલ્લી ટ્રીપ છે મારી એટલે મારે આજે દીવની અંદર ભગવાનને અગરબત્તી કરવી છે અને ગાડીને અગરબત્તી કરવી છે કે મારા રામ રથને મારે અગરબત્તી કરીને પૂજન કરવું છે. તો અશ્વિનભાઈએ કરી નાખ્યું પૂજન અને પછી જે છેલ્લે હમણાં જે શબ્દો બોલે ને એ તમે સાંભળજો. ખરેખર આમ હૃદયની લાગણીથી અશ્વિનભાઈ શું બોલે એ સાંભળજો. ખરેખર એસટીને છોડવાનું મન નથી થતું. આ મારી જીવન દોડી જાય. નોકરીનો છેલ્લો દિવસ છે ખરેખર. હા, નોકરીનો છેલ્લો દિવસ છે પણ છોડવાનું મન નથી થતું. બહુ ખૂબ જ સાથ આપ્યો મારા. અશ્વિનભાઈનો નિત્યક્રમ રોજ સવારે ઉઠીને દીવના બસ સ્ટેન્ડની અંદર બધા જ પક્ષીઓને છણ નાખવાની. હવે એ પક્ષીઓ પણ અશ્વિનભાઈની રાહ જોતા રહે છે કે અમોને અબોલ પ્રાણીઓને છણ નાખવા હવે કોણ આવશે. હું આજે અશ્વિનભાઈને આજે છેલ્લી ટ્રીપમાં મળ્યો ત્યારે એમની આંખમાં આંસુ જોયા અને એમને ખરેખર એસટી છોડવાનું મન નથી થતું. એના ઉપરથી જ એમની એસટી પ્રત્યેની લાગણી દેખાઈ આવે છે. તો આવા વ્યક્તિઓને બિરદાવજો અને ખરેખર ઈમાનદારીથી એટલા 29 વર્ષ એસટી સાથે જેમણે નોકરી કરી હોય અને એટલા લાગણીસભર દ્રશ્યો સર્જાયા છે, વાત ન પૂછો. ખરેખર અશ્વિનભાઈને મળીને મને આનંદ થયો અને અશ્વિનભાઈનો જે આ વિડીયો મને બનાવવાનો મોકો મળ્યો એટલે હું એસટીનો તથા ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો અને મને સપોર્ટ કરજો. હું પણ એસટીની અંદર આવી રીતના વિડીયો બનાવીને આગળ વધવા માગું છું. જય દ્વારકાધીશ.